વાલા વિદ્યાર્થીઓ, આપણે પ્રકરણ 11ના બીજા ભાગમાં વાત કરીએ અપૂર્ણાંક ગણતરી. આપેલ પદાવલીના ઉપયોગમાં લેવામાં આવેલા પ્રક્રિયકો જો અપૂર્ણાંક હોય તો તેને અપૂર્ણાંક ગણતરી રિયલ એરેથમેટિક કહે છે. અપૂર્ણાંક ગણતરીનું પરિણામ હંમેશા દશાંશ ચિહ્ન સાથેની કિંમતો દ્વારા દર્શાવવામાં આવે છે. મિશ્ર પ્રકારની ગણતરી. આ પ્રકારની ગણતરીમાં પૂર્ણાંક તેમજ અપૂર્ણાંક બંને પ્રકારના ઓપરેન્ડનો ઉપયોગ કરી શકાય છે. અહીં આ પરિણામનો આધાર ચલને આપવામાં આવેલ કિંમતોનો પ્રકાર પર છે. રિઝલ્ટ ઇઝ ઇક્વલ ટુ 25.75 ગુણ્યા 5 સેમિકોલન જેવી પદાવલી સી ભાષામાં લખવી શક્ય હોવા છતાં તેનું સીધું મૂલ્યાંકન શક્ય નથી. ઉપયોગમાં લેવામાં આવેલા તમામ ઓપરેન્ડ સમાન ડેટા પ્રકાર ધરાવતા હોય તો જ પદાવલીનું મૂલ્યાંકન શક્ય બને છે. મિશ્ર પ્રકારની ગણતરી કરી શકાતી હોવાથી સી ભાષા આ મુશ્કેલીનું નિવારણ કરે છે. સી ભાષામાં નિમ્ન સ્તરના ડેટા પ્રકારનું ઉચ્ચ ડેટા પ્રકારમાં આપોઆપ રૂપાંતરણ કરવામાં આવે છે. નિરૂપક પ્રક્રિયકો. એસાઇન ઓપરેટર. ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ક્વોન્ટિટી ગુણ્યા કોસ્ટ આઇટમ સેમિકોલન કે ડેટા ઇઝ ઇક્વલ ટુ 30. અહીં ઇઝ ઇક્વલ ટુ નિશાનીને નિરૂપક પ્રક્રિયક એટલે કે એસાઇનમેન્ટ ઓપરેટર કહે છે. કોઈ અચળ કિંમત કે પદાવલીના પરિણામનું ચલમાં નિરૂપણ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. સી ભાષામાં શોર્ટહેન્ડ પ્રક્રિયક નામે ઓળખાતા પ્રક્રિયકો પણ પૂરા પાડવામાં આવે છે. ગાણિતિક પ્રક્રિયકોની પાછળ ઇઝ ઇક્વલ નિશાની મૂકવાથી આ પ્રક્રિયક મેળવી શકાય છે. તેનો ઉપયોગ કરવા માટેની વાક્ય રચના નીચે મુજબ છે. વેરિયેબલ ઓપી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ વેલ્યુ સેમિકોલન અથવા વેરિયેબલ ઓપી ઇઝ ઇક્વલ ટુ એક્સપ્રેશન સેમિકોલન. અહીં ઓપી એક ગાણિતિક પ્રક્રિયક છે જ્યારે ઓપી ઇઝ ઇક્વલ ટુને શોર્ટ હેન્ડ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. શોર્ટ હેન્ડ પ્રક્રિયકના કેટલાક ઉદાહરણ નીચે આપ્યા છે, ધ્યાનથી જુઓ. સંબંધસૂચક પ્રક્રિયકો સમાન પ્રકારના બે ઓપરેન્ડને સરખાવવાની સુવિધા પૂરી પાડે છે અને સામાન્ય રીતે પ્રોગ્રામના અમલીકરણનો પ્રવાહ બદલવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. સી ભાષામાં ઇફ ટોટલ પરચેસ ઇઝ ગ્રેટર દેન 10,000 ડિસ્કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ 500 સેમિકોલન તરીકે રજૂ કરી શકાય. સરખામણી કરવા માટે સી ભાષા 6 શબ્દ પ્રક્રિયકો પૂરા પાડે છે. તમામ સંબંધસૂચક પ્રક્રિયકોની યાદી અને તેનો ઉપયોગ કોષ્ટકમાં દર્શાવાયા છે. પ્રક્રિયકોની નિશાની અને ઉપયોગ કોષ્ટકમાં ધ્યાનથી જુઓ. સંબંધસૂચક પ્રક્રિયકો. બે ઓપરેન્ડની સમાનતા ચકાસવા માટે ઇઝ ઇક્વલને બદલે ડબલ કોટેશનમાં ઇઝ ઇક્વલ સ્પેસ ઇઝ ઇક્વલ પ્રક્રિયકનો ઉપયોગ થાય છે. સી ભાષામાં ઇઝ ઇક્વલ પ્રક્રિયકનો ઉપયોગ નિરૂપક પ્રક્રિયક તરીકે કરવામાં આવે છે. સંબંધસૂચક પ્રક્રિયકોના ઉપયોગ માટે નીચેની વાક્ય રચનાનો ઉપયોગ કરવામાં આવે છે. એક્સપ્રેશન 1 રોપ એક્સપ્રેશન 2. અહીં રોપ એટલે સંબંધસૂચક પ્રક્રિયક તથા એક્સપ્રેશન 1 અને એક્સપ્રેશન 2 ગાણિતિક પદાવલી જે ચલ કે અચળ હોઈ શકે છે. ઇફ જેવા નિર્ણય માળખા તથા ફોર, વ્હાઇલ અને ડુ વ્હાઇલ જેવા નિયંત્રણ માળખા સાથે સંબંધસૂચક પ્રક્રિયકોનો ઉપયોગ કરવામાં આવે છે. વધારા ઘટાડા સૂચક પ્રક્રિયકો. પ્રોગ્રામમાં આવેલ ચલની કિંમતમાં કેટલીકવાર એક જેટલો વધારો કે ઘટાડો કરવાની જરૂર પડતી હોય છે. સામાન્ય રીતે વિધાનોના ગણને પુનરાવર્તિત કરવાના હોય ત્યારે આ પ્રકારની સ્થિતિ ઉદ્ભવે છે. લૂપના અમલની સંખ્યાની દેખરેખ રાખે એવા ચલની જરૂર પડે છે. આ માટે શોર્ટહેન્ડ પ્રક્રિયકોનો ઉપયોગ કરી શકાય. ઉદાહરણ તરીકે વેરિયેબલ પ્લસ ઇઝ ઇક્વલ 1 અથવા વેરિયેબલ માઇનસ ઇઝ ઇક્વલ 1 વાક્ય રચનાનો ઉપયોગ કરી શકાય. સી ભાષામાં આ કાર્ય માટે બે વિશિષ્ટ યુનરી પ્રક્રિયકો પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ પૂરા પાડવામાં આવેલા છે. આ પ્રક્રિયકોને એક જ ઓપરેન્ડની જરૂર પડે છે. પ્લસ પ્લસ ને વધારા સૂચક ઇન્ક્રીમેન્ટ પ્રક્રિયક અને માઇનસ માઇનસને ઘટાડા સૂચક ડિક્રીમેન્ટ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયકોના ઉપયોગ માટેની વાક્ય રચના નીચે મુજબ છે. અહીં પ્લસ પ્લસ અને માઇનસ માઇનસનો ઉપયોગ ચલની આગળ કે પાછળ ઉમેરીને કરવામાં આવે છે. ચલની આગળ ઉમેરવામાં આવે ત્યારે તેને પ્રી ઇન્ક્રીમેન્ટ અથવા પ્રી ડિક્રીમેન્ટ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. અન્યથા તેને ચલની પાછળ ઉમેરવામાં આવે તો પોસ્ટ ઇન્ક્રીમેન્ટ અને પોસ્ટ ડિક્રીમેન્ટ પ્રક્રિયક કહેવાય છે. હવે આગળ જોઈએ. આ પ્રક્રિયકોના પરિણામ સ્વરૂપે ચલની કિંમતમાં એકનો વધારો કે ઘટાડો કરવામાં આવે છે. આ વધારા કે ઘટાડાની અસર પ્રોગ્રામમાં કરવામાં આવેલ પ્રક્રિયકની રીત પર અવલંબે છે. ઇન્ટીજર ફર્સ્ટ ઇઝ ઇક્વલ ટુ 15, સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 20, રિઝલ્ટ સેમિકોલન. રિઝલ્ટ બરાબર ફર્સ્ટ
વત્તા સેકન્ડ પ્લસ પ્લસ સેમિકોલન. રિઝલ્ટ ચલની કિંમત 35 થશે, 36 નહીં. જ્યારે બીજા વિધાનને અંતે સેકન્ડ ચલની કિંમત 21 બનશે. તેની પહેલાંની કિંમતમાં 1 ઉમેરવામાં આવશે. પોસ્ટ ઇન્ક્રીમેન્ટનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પદાવલીનું મૂલ્યાંકન કરવા માટે ચલની જૂની કિંમતનો ઉપયોગ કરવામાં આવશે અને ત્યાર પછી ચલની કિંમતમાં 1નો વધારો કરવામાં આવશે. ઉદાહરણ: ઇન્ટીજર ફર્સ્ટ ઇઝ ઇક્વલ ટુ 15, સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 20, રિઝલ્ટ સેમિકોલન. રિઝલ્ટ બરાબર ફર્સ્ટ પ્લસ 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 સેકન્ડ સેમિકોલન. તો રિઝલ્ટ ચલની પરિણામી કિંમત 36 થશે. બીજા વિધાનના અંતે સેકન્ડ ચલની કિંમત 21 બનશે. પ્રી ઇન્ક્રીમેન્ટનો ઉપયોગ કરવામાં આવે ત્યારે સૌપ્રથમ ચલની કિંમતમાં 1નો વધારો કરવામાં આવે છે. ત્યારબાદ પછી આ નવી કિંમતનો ઉપયોગ કરી પદાવલીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. દર્શાવી શકાય. કોષ્ટક તાર્કિક પ્રક્રિયકોની યાદી અને તેનો ઉપયોગ દર્શાવે છે. અહીં આગળ પ્રક્રિયકની નિશાનીઓ અને તેનો ઉપયોગ દર્શાવેલ છે. 2 એન્ડની નિશાની તાર્કિક અને એક્સક્લેમેશન તાર્કિક નોટ. તાર્કિક પ્રક્રિયકોનું કોષ્ટક જુઓ. આપેલ તમામ શરતો ફરજિયાત સંતોષાતી હોય ત્યારે એન્ડ તાર્કિક પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે છે. તમામ શરતોમાંથી ઓછામાં ઓછી એક શરત સંતોષાતી હોય ત્યારે ઓર તાર્કિક પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે છે. તાર્કિક પ્રક્રિયકોના પરિણામ સ્વરૂપે 0 અથવા 1 મળે છે. અહીં 0 એક ખોટો ફોલ્સ તથા 1 એ સાચો ટ્રુ પરિણામનો નિર્દેશ કરે છે. તાર્કિક પ્રક્રિયકોનું પરિણામ કોષ્ટકમાં તમે જોઈ શકો છો. જો બંને પદાવલી 1 પરત કરે તો જ એન્ડ પ્રક્રિયક 1 પરત કરે. જ્યારે આપેલમાંથી કોઈપણ એક પદાવલી 1 પરત કરે તો ઓકે પ્રક્રિયક 1 પરત કરે છે. જો સરખામણીનું પરિણામ હા ટ્રુ મળે તો ટકાની કિંમતને ઇફ વિધાન અને તાર્કિક પ્રક્રિયકો દ્વારા ચકાસવામાં આવશે. જો ઇફ વિધાનમાં આપેલ માપદંડનું પરિણામ હકારાત્મક મળશે તો તેનો સંદેશો સ્ક્રીન પર દર્શાવવામાં આવશે. હવે બીટવાઇઝ પ્રક્રિયકો. ડેટાને મેમરી સ્થાન પર બીટ સ્વરૂપે સંગ્રહ કરવામાં આવે છે. સીધા જ બીટ સ્તરે કાર્ય કરવા માટે સી ભાષામાં બીટવાઇઝ પ્રક્રિયકોની સુવિધા આપવામાં આવી છે. સી ભાષામાં ઉપલબ્ધ બીટવાઇઝ પ્રક્રિયકોની યાદી અને તેનો ઉપયોગ દર્શાવવામાં આવ્યા છે. કોષ્ટક જુઓ. વિશિષ્ટ પ્રક્રિયકો. સી ભાષામાં સાઇઝ ઓફ, કોમા, ફૂલ સ્ટોપ, ડેશ, ગ્રેટર ધેન, એન્ડ અને એસ્ટ્રિક જેવા વિશિષ્ટ પ્રક્રિયકો પૂરા પાડવામાં આવે છે. આ વિભાગમાં આપણે માત્ર અલ્પવિરામ અને સાઇઝ ઓફ પ્રક્રિયકોની ચર્ચા કરીશું. અલ્પવિરામ પ્રક્રિયકનો ઉપયોગ ઘણી જગ્યાએ કરવામાં આવે છે. અલ્પવિરામ કોમા પ્રક્રિયકનો ઉપયોગ નિર્ણય માળખા અને નિયંત્રણ માળખામાં પણ કરવામાં આવે છે. ઘટકનો સંગ્રહ કરવા માટે જરૂરી બાઇટની સંખ્યા પરત કરવા
માટે સાઇઝ ઓફ નામના એક વિશિષ્ટ પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે છે. સાઇઝ બરાબર સાઇઝ ઓફ કૌંસમાં ઇન્ટીજર વિધાન સાઇઝ ચલમાં 4 કિંમતનો સંગ્રહ કરશે, કારણ ઇન્ટીજર ડેટા પ્રકાર મેમરીની 4 બાઇટ જેટલી જગ્યાનો ઉપયોગ કરે છે. પદાવલીનું મૂલ્યાંકન. પદાવલીનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવે છે તે જોઈએ. રિઝલ્ટ બરાબર ફર્સ્ટ વત્તા સેકન્ડ ગુણ્યા થર્ડ ઓછા ફોર્થ. અહીં સેકન્ડ અને થર્ડ ચલની કિંમતોનો ગુણાકાર કરવામાં આવશે. આ ગુણાકારની કિંમતને ત્યાર પછી ફર્સ્ટ ચલની કિંમતમાં ઉમેરવામાં આવશે અને આ મધ્યવર્તી કિંમતમાંથી ફોર્થની કિંમત બાદ કરવામાં આવશે. જો પદાવલીમાં એક જ અગ્રતા ધરાવતા 2 પ્રક્રિયકોનો ઉપયોગ કરવામાં આવ્યો હશે તો તેનું મૂલ્યાંકન ડાબીથી જમણી તરફ કરવામાં આવશે. કૌંસનો ઉપયોગ કરી આ ક્રમને બદલી શકાય છે. રિઝલ્ટ બરાબર ફર્સ્ટ વત્તા સેકન્ડ ગુણ્યા કૌંસમાં થર્ડ ઓછા ફોર્થ કૌંસ પૂરો 2 ફિફ્થ સેમિકોલન. થર્ડ ઓછા ફોર્થનું મૂલ્યાંકન સૌ પ્રથમ કરવામાં આવશે. મધ્યવર્તી કિંમતનો સેકન્ડ ચલની કિંમત સાથે ગુણાકાર કરવામાં આવશે. પછી ફિફ્થ ચલની કિંમત વડે ભાગાકાર કરવામાં આવશે અને અંતમાં ફર્સ્ટ ચલની કિંમતમાં તેને ઉમેરવામાં આવશે. મિત્રો, અહીં આગળ ભૂલમાં ફિફ્થની આગળ 2 લખ્યા છે, પણ એ 2 નથી, સ્લેશની નિશાની છે. એ પદાવલીના મૂલ્યાંકનનો ક્રમની આકૃતિમાં જોજો, ઉપર 2ના બદલે સ્લેશ સમજવું. પ્રક્રિયકોની અગ્રતા. સી ભાષામાં સર્જકોએ આ અગ્રતા પૂર્વ નિશ્ચિત કરેલી છે. એટલે કોઈ સૂત્ર આપ્યું હોય તો કેવી રીતે ગણતરી થાય? તો સૌપ્રથમ ખાલી કૌંસ એટલે કે કૌંસમાં જે લખ્યું હોય, પછી બ્રેકેટ કૌંસ, પછી પ્લસ પ્લસ, પછી માઇનસ માઇનસ. આ જે કોષ્ટક દર્શાવ્યું છે પ્રક્રિયકોની અગ્રતા દર્શાવે છે કે કેવી રીતે ગણતરી થાય છે. મેથ્સમાં તમે આ રીત જાણો છો. પ્રકાર બદલી. પદાવલીમાં આપેલ તમામ ઓપરેન્ડ એક જ પ્રકારના હોય તો જ તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ લાક્ષણિકતાને કારણે પદાવલીના મૂલ્યાંકન માટે તેમાં આવેલા ડેટા પ્રકારની આંતરિક બદલી જરૂરી છે. ઇન્ટીજર INT, યર બરાબર 2, ફ્લોટ પ્રિન્સિપલ, રેટ ઇન્ટરેસ્ટ, ઇન્ટરેસ્ટ બરાબર કૌંસમાં પ્રિન્સિપલ ગુણ્યા રેટ ગુણ્યા યર ભાગ્યા 100 સેમિકોલન. તમે આકૃતિમાં જોઈ શકો છો કે સૌપ્રથમ કૌંસ પર પ્રક્રિયા થશે, ત્યારબાદ કૌંસને ભાગાકાર સાથે અને પછી જવાબ જે તૈયાર થશે ઇન્ટરેસ્ટમાં સંગ્રહ થશે.
એક્સટર્નલ ચલ, વધારાના ચલ. કેટલીકવાર પ્રોગ્રામરને કોઈ ચલ બે વિધેય કે પ્રોગ્રામ વચ્ચે વહેંચવાની જરૂર પડે છે. બે જુદા જુદા વિધેય કે પ્રોગ્રામ વચ્ચે ચલની વહેંચણી માટે એક્સટર્નલ એટલે કે વધારાના સંગ્રાહક વર્ગનો ઉપયોગ કરી શકાય છે. આ માટે એ જરૂરી છે કે ઓછામાં ઓછા એક પ્રોગ્રામમાં તે ચલ વૈશ્વિક ગ્લોબલ ચલ તરીકે ઘોષિત થયેલો હોવો જોઈએ. એક્સટર્ન ડેટા ટાઈપ આઇડેન્ટિફાયર સેમિકોલન. ઉદાહરણ રૂપે એક્સટર્ન ચેર ચોઇસ સેમિકોલન વ્યાખ્યા દર્શાવે છે કે ચોઇસ ચલ અક્ષર પ્રકારનો છે અને તેનો સંગ્રાહક વર્ગ એક્સટર્નલ છે. એક્સટર્નલ ચલની પૂર્વનિર્ધારિત કિંમત 0 છે અને તેનો પ્રાઇમરી મેમરીમાં સંગ્રહ કરવામાં આવે છે. રજિસ્ટર ચલ. ઝડપી ઉપયોગ કરવા માટે ચલને CPU રજિસ્ટરમાં સંગ્રહી શકાય છે. સી ભાષા આ માટે રજિસ્ટર નામનો સંગ્રાહક વર્ગ પૂરો પાડે છે. નીચેની વાક્યરચના દ્વારા ચલ માટે રજિસ્ટર સંગ્રાહક વર્ગ વ્યાખ્યાયિત કરી શકાય છે. રજિસ્ટર ડેટા ટાઈપ આઇડેન્ટિફાયર સેમિકોલન. ઉદાહરણ રૂપે રજિસ્ટર INT ઇન્ટીજર. કાઉન્ટર સેમિકોલન વ્યાખ્યા દર્શાવે છે કે કાઉન્ટર ચલ પૂર્ણાંક પ્રકારનો છે અને તેનો સંગ્રાહક વર્ગ રજિસ્ટર છે. પૂર્વનિર્ધારિત રીતે આ પ્રકારના ચલમાં અનિશ્ચિત કિંમત ગાર્બેજ વેલ્યુનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટેટિક ચલ. જ્યારે ચલનો સ્ટેટિક સંગ્રાહક વર્ગ સાથે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નિશ્ચિત વિસ્તાર માટે તે ચલની કિંમત કાયમી બનાવી શકાય છે. સ્ટેટિક સંગ્રાહક વર્ગ ધરાવતા ચલની કિંમતને પ્રાઇમરી મેમરીમાં કાયમી ધોરણે સાચવવામાં આવે છે તથા પૂર્વનિર્ધારિત રીતે તેમાં શૂન્ય કિંમત મૂકવામાં આવે છે. ચલનો સ્ટેટિક સંગ્રાહક વર્ગ વ્યાખ્યાયિત કરવા માટે નીચે આપેલ વાક્યરચનાનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટેટિક ડેટા ટાઈપ આઇડેન્ટિફાયર સેમિકોલન. ઉદાહરણ રૂપે સ્ટેટિક ઇન્ટીજર મેક્સ સેમિકોલન વ્યાખ્યા દર્શાવે છે કે મેક્સ ચલ પૂર્ણાંક પ્રકારનો છે અને તેનો સંગ્રાહક વર્ગ સ્ટેટિક છે. આપ સર્વનો આભાર. આ પ્રકરણ 11 વારંવાર વાંચો અને YouTube ઉપર મૂકેલી લિંક પણ વારંવાર જોજો.